સમાચાર પર નજર કરીએ તો ખેડબ્રહ્મા શહેરમાં ગેરકાયદેસર બિલ વગરનો માલ વેચતા ઈસમો સક્રિય થયા હોવાની બાતમી જિલ્લા એલસીબી પોલીસને મળી હતી। જે આધારે એલસીબી પોલીસે ખેડબ્રહ્માના ખેડવા ગામ નજીક ચેકિંગ દરમિયાન 7 ગાડી સાથે 9 ઈસમોને બિલ વગરના ઇલેક્ટ્રોનિક સહિત ઘર વપરાશના માલ સામાન સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી। સાબરકાંઠા જિલ્લા એલસીબીને બાતમી મળી હતી કે ખેડબ્રહ્માના કેટલાક ઈસમો નાની મોટી ગાડીમાં ઇલેક્ટ્રોનિક અને ઘર વપરાશનો માલ સામાન ભરી ગામડાના લોકોને સેલિંગના નામે કૂપનો આપી ક્રેશ કરાવી વેચી રહ્યા છે। આ રીતે આધાર પુરાવા વગરનો સેલ ટેક્સ અને જીએસટી વગરનો ગેરકાયદેસર માલ સામાન ₹4,499 માં લોકોને આપી રહી છેતરપિંડી કરતા હતા। જેના આધારે સાબરકાંઠા એલસીબી પીઆઈ જેવી રાવ અને સ્ટાફ દ્વારા ખેડવા ગામ પાસે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ચેકિંગ દરમિયાન 7 ગાડીઓમાં ઘર વપરાશની વસ્તુઓ તથા ઇલેક્ટ્રોનિક માલ સામાન મળી આવતા પૂછપરછ કરતા કોઈ યોગ્ય જવાબ કે આધાર પુરાવા રજૂ ન કરી શકતા એલસીબી પોલીસે 9 ઈસમોને ઝડપી પાડી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। લોકસભા ચૂંટણી હવે આદર્શ આચારસંહિતા અમલમાં છે। જે આચારસંહિતાના અમલ અન્વયે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચૈતન્ય મંડલિક સાહેબની સૂચના આધારે ગત તારીખ 16/3/2018ના રોજ સાબરકાંઠા જિલ્લાની અંદર કોમ્બિંગ નાઇટનું આયોજન કરેલ। જે કોમ્બિંગ નાઇટના સંદર્ભે અમારી એલસીબી ટીમના પીએસઆઈ શ્રી જેપી રાવ તેમજ તેઓની સાથે સનતકુમાર ધીરુભાઈ, વિજયભાઈ, હરપાલસિંહ, દિલીપસિંહ વગેરે સ્ટાફના માણસો આ કોમ્બિંગ નાઇટની અંદર જોડાયેલા અને કોમ્બિંગ નાઇટની અંદર જે અમારા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારની જે ચેકપોસ્ટ ખરી ખેડવા ચેકપોસ્ટ ત્યાં આગળ વાહન ચેકિંગ કરતા હતા। તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે ભાઈ ખેડબ્રહ્માથી 7 વાહનો બિલ વગરનો સામાન ભરી અને રાજસ્થાન બાજુ જઈ રહેલ છે। તો ખેડવા ચેકપોસ્ટ આગળ અમારી ટીમ જે ચેકિંગ કરી રહેલી હતી તે લોકોએ આ ગાડીઓ રોકાવેલ અને આ ગાડીઓ રોકાવીને તેની અંદરથી ઘરવખરીના જુદા જુદા સામાન જેવા કે એર કુલર, પછી સગડી, શ્રીયંત્ર તેમજ જે ઇલેક્ટ્રિક સગડીઓ આવે છે તે વગેરે સામાન જે ખરો એ સામાનની ચેક કરેલ અને આ સામાનનું કોઈ બિલ એ લોકોએ બિલ કે આધાર પુરાવા તે લોકોએ રજૂ કરેલ નહીં। તેમજ જે ગાડીઓ લઈને નીકળ્યા હતા તે ગાડીઓના પણ કાગળો તેઓએ અમારી ટીમ સમક્ષ રજૂ કરેલ ન હતા। ત્યારબાદ આ તમામ વાહનો તેમજ જે અંદર જે સામગ્રી હતી એ બધી જ સામગ્રી અમે ત્યાં આગળ પંચનામું કરી અને તેને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન લાવેલા અને ત્યારબાદ ત્યાં આગળ સીઆરપીસી કલમ 41 102 મુજબની સ્ટેશનરીની અંદર નોંધ કરાવેલ હતી। આ સમગ્ર કાર્યવાહીની અંદર પકડેલ જે આરોપીઓ જે છે એ વિજયકુમાર સનો પ્રકાશભાઈ લલ્લુદાસ રાવલ, બીજો શક્તિકુમાર ઈશ્વરભાઈ રામભાઈ વાઘેલા, ભરતકુમાર સનોપ બંસીલાલ છોગાજી પ્રજાપતિ, રમેશકુમાર સનોપ ચેલાજી અંજારજી વણઝારા, મેહુલ સનપ બાબુલાલ ગલબાભાઈ વણઝારા, ભરતભાઈ સનપ ચંપકલાલ ગીગાજી પ્રજાપતિ, ઈશ્વરભાઈ સનપ બિરદારામ ખિયાજી પ્રજાપતિ, પારસમલ સનપ કચરાજી દાનાજી પ્રજાપતિ, અક્ષયકુમાર સનપ હસમુખલાલ ગોપાલભાઈ તડવી રહિત તમામ ખેડબ્રહ્મા વાળાઓને અમે ગઈકાલે 17/3/2019ના કલાક 2:30 વાગે અમે 41 વંડી મુજબ એમને અટક કરેલ છે। વધુમાં આ જે સમગ્ર 41 વંડી મુજબની તપાસ કરી એ તપાસ દરમિયાન એવું પણ હકીકત ખુલવા પામેલી છે કે આ લોકો જે ઈસમો ખરા તે ઈસમો રાજસ્થાનના કોટડા છાવણી વિસ્તારના ગામડાઓ તેમજ સાબરકાંઠા જિલ્લાના થોડા ઘણા ગામડાઓ, મોડાસાના ગામડાઓ તેમજ મહેસાણા જિલ્લાના ગામડાઓની અંદર તે લોકોએ જે કૂપન સામાનના બદલાની સામાન આપતા અને એની સાથે એક લકી ડ્રોની કૂપન આપતા અને એ લકી ડ્રોની જે કૂપનો ખરી એ લકી ડ્રોની કૂપનોને સ્ક્રેચ કરી અને જે વસ્તુ લાગતી તેનો વાયદો કરતા કે ભાઈ આ જે ઇનામ ખરું એ તમને 1.5 મહિનાની અંદર કે 2 મહિનાની અંદર અમે આપશું અને તેના બદલામાં તેઓ ₹5,000 કે ₹6,000 જેવું રોકડ તેમની પાસેથી વસૂલતા। પરંતુ 2 મહિના વીતી ગયા પછી પણ તે લોકો આ જેને વસ્તુ ખરીદી તેને તેઓ લકી ડ્રોમાં લાગ્યા મુજબનું ઇનામ તેઓને પૂરું પાડતા ન હતા। તે બાબતની પણ વધારે તપાસ અત્યારે હાલ અમે ચલાવી રહેલ છીએ। આ સમગ્ર 41 વંડીની જે તપાસ ચાલી તેની અંદર અમે કુલ મુદ્દામાલ વાહનો તેમજ જે ઘરવખરીનો સામાન છે તે બધું મળીને કુલ 34,52,998 નો મુદ્દામાલ જે ખરો એ અમે રિકવર કરેલ છે। અત્યારે ભરતસિંહ ચૌહાણ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ખેડબ્રહ્મા।